તો બનાસકાંઠામાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના નેતા પણ પહોંચ્યા। ભરડવા ગામે અસરગ્રસ્ત લોકો સાથે તેઓએ મુલાકાત કરી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભરડવા ગામે પહોંચ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી। બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પાણી ભરાયેલા છે, તો અનેક વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સમય સુધી પાણીને કારણે રોગચાળાની ભીતિ છે। તેવામાં હવે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત નેતાઓ ભરડવા ગામે પહોંચ્યા હતા, જ્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી। સુઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયા હતા। કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતી સાંભળી, તો બીજી તરફ લોકોએ કેસ્ટ્રોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી હતી। તો અમિત ચાવડાએ પણ કહ્યું છે કે ભરડવા ગામના લોકોને 100% કેસ્ટ્રોલ નહીં મળે તો લોકો બહિષ્કાર કરશે। સરકારી તંત્રએ જે કેસ્ટ્રોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 સભ્યોને કેસ્ટ્રોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેસ્ટ્રોલ ને ઘરવખરી ના મળે તો આનો બહિષ્કાર કરવો। મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી। તો વાવના મોરીખા ગામે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત વખતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાણીમાં ફસાયા હતા। રસ્તા હજુ પાણીમાં ગરકાવ હોવાથી અમિત ચાવડા ટ્રેક્ટરનો સહારો લઈને અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ ટ્રેક્ટર અધવચ્ચે બંધ થઈ જતા અમિત ચાવડા કમર સુધીના પાણીમાં ચાલીને બહાર આવ્યા હતા। તમે અહીંયા જોઈ શકો છો કે છાતી સમાણા પાણી હજુ પણ ગામમાં આજે 7 દિવસ પછી ભરાયેલા છે, અને એવા પાણીમાં અમે બધા જ પણ આજે ચાલીને નીકળ્યા છે। તો સમજી શકો છો કે 7 દિવસથી ગામના લોકોની શું હાલત હશે, એ બાળકો, એ પરિવારો, એ લોકો કેવી રીતે જીવતા છે। આખા ગામમાં ગંદકી છે, પાણીની વ્યવસ્થા નથી, ખાવાની વ્યવસ્થા નથી, કોઈ આજ દિન સુધી સર્વે કરવા નથી આવ્યું, કોઈ કેશ ડોલ કે ઘરવકરીની વાત કરવા નથી આવ્યું।